हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधाए? मजामां? वागी गया सवाરના 6:30। समर्थभाई रेडी થઈ ગયા છે, નાસ્તા પાણી થઈ ગયા છે, દીવાબત્તી થઈ ગયા છે અને હવે મળી। हेलो समर्थभाई, गुड मॉर्निंग, जय श्री कृष्ण। हाँ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। रेडी થઈ ગયા તમે? हाँ। બોલી દો, કંઈક સંભળાઈ દો। ચલો। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं पुर्वारुकमिव वन्दना विद्योर्मोक्षीयमामृता। चलो सरस, તમે નાખી દો, ગાયને નિરણ નાખી દો। આ ભાઈને પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, ભાઈની સાથે વોકિંગ કરે છે અને આજનું વાતાવરણ કંઈક આવું છે। વરસાદ તો છે નહીં, ઓલરેડી બધું સૂકું સૂકું વાતાવરણ છે અને સમર્થભાઈ ગાયને નાખવા ગયા છે નિરણ। તો જોઈ લઈએ, ગાયો અત્યારમાં લગભગ તો નહીં જ આવી હોય છે ભાઈ। ગાયે કે કઈ નહીં, નિરણ નાખી દો, જે હોય આજ પૂરી કરી નાખજો બધી। રોડ બી એકદમ શાંત છે અને સરસ। ચલો મળીએ પછી રાતે। હાલો ફ્રેન્ડ્સ, જો આપણે ફ્રી થઈ ગયા હતા, 9:30 જેવો ટાઈમ થયો હતો, તો એવું થયું કે દૂધ આવી ગયું છે, તો માખણ ઘી બધું હાથે જ કરી લઈએ। જો ઘી પણ બહુ જ મસ્ત થાય છે, દૂધ બહુ સરસ આવે છે ભેંસનું, ગાયનું। અને એની મલાઈ ઉતારી લીધી, સબ્જીવાળા આવ્યા હતા તો સબ્જી લઈ લીધી મસ્ત, ડ્રેગન, ટમેટા, લીંબુ, ગલકા, આવી બધી સબ્જી લેવાઈ ગઈ છે। હવે આપણે આપણું રૂટીન કરતા જઈશું। ત્યાં સમર્થભાઈ આવી જશે, પપ્પુભાઈને નાસ્તો કરાવી લીધો અને બધું બાકી ઘરનું કામકાજ પતી ગયું। તો હવે આપણે જોઈએ, પપ્પુભાઈ બીજો સૂતા જ છે, હજી આરામમાં જ પડ્યા છે, કરવા દેવાનો એને બી આરામ। અત્યારે વાગી ગયા છે 1:15 જેવું અને સમર્થભાઈ આવી ગયા છે। ઓકે સમર્થભાઈ, લો ભાઈ આવી ગયા મળવા। પેલા ભાઈને મળી લો, આજે પેલા ઊભા રહી જાઓ, પેલા ભાઈને મળી લો, પછી આપણે વાત કરીએ। ભાઈ પૂછે છે પેપર કેવું ગયું? ચાલુ ગયું મારો ભાઈ, ચાલુ ગયું, ચાલુ ગયું પેપર, ચાલુ ગયું। તમારું મેથ્સનું જે તમે રીડ કર્યું હતું એ તમારું સક્સેસફુલી થઈ ગયું બધું? બધું થઈ ગયું। તો ઓકે, આઈ કાર્ડ કેમ નથી પહેર્યું? બેગમાં મૂકી દીધું તો અમે સ્પોર્ટ્સમાં ગયા હતા ને એટલે જાજુ લાગે નહીં એટલે। ઓકે, બેલ્ટ? બેલ્ટ તો આવ્યો। ઓકે, ચલો જમી લઈએ। આજે શું જમવામાં હશે? ખબર નહીં, તે બનાવ્યું હોય હવે। આજે બટેટાવાળો રાઈસ છે અને બટેટાની સબ્જી ને ભાખરી છે। ડન? દમ આલુ બટેટાનું સબ્જી અને પેલું છે શું કહેવાય, યલો કલરનો બટેટાવાળો રાઈસ, લીમનવાળો। ઓકે ચાલો, તમે રેડી થઈ જાઓ। હલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 1:30 અને સમર્થભાઈની થાળી તૈયાર થઈ ગઈ છે। થાળી પણ બહુ મસ્ત છે, પણ તોય રિવ્યૂ એની પાસેથી લઈએ, કારણ કે એનું બધું જ એનું ફેવરિટ, બધું હમણાં આવીને મેનુ દેતો હતો ને, બટેટાવાળો રાઈસ છે ને આ છે ને તે છે ને, તો એના મોઢે જ જાણીએ અને એના જ રિવ્યૂ જાણીએ કે કેવું બન્યું છે। ચલો બોલો સમર્થભાઈ, શું છે આજની થાળી? તો બતાવી દો પેલા બધાને। બટેટાનું શાક, હા, ભાત, શીરો, શીરો કયો? રવાનો, સોજીનો શીરો, હા, અને કાકડી અને છાશ। છાશ। હવે પેલા તો સોજીનો શીરો ટ્રાય કરાય, તો અત્યારે હવે ખાઈ લીધું તો ટ્રાય કરી લો। જો કે તને તો સોજીન શીરા કરતા આલુની સબ્જી વધારે ભાવે ને? મસ્ત દમાલું એટલે દમાલું। હવે સોજીના શીરાના તો એક્સપ્રેશન એના જોજો કેવા લાગે એ। સુપર ડુપર, સુપર ડુપર। અને આ છે દમાલું, આ આલુવાળો રાઈસ છે। રેડી ને? હવે તમે જમો, એન્જોય કરો। ઓકે હલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 5:30 સાંજના। વાતાવરણ જોઈ શકો છો તમે, એઝ યુઝ્યુઅલ જે રીતના મેં સવારે કીધું એ જ રીતના અત્યારે છે। કંઈ જ રીતના છાટાછૂટી કાંઈ ચેન્જીસ છે નહીં, એ જ। અને અત્યારે તો ધંભીકાર તડકો નીકળો, એ રીતના તડકો નીકળો। સમર્થભાઈ ગયા છે પપ્પુને લઈને બહાર, તો જોઈએ પપ્પુને શું કરાવે છે। ચક્કર મારવા લઈને ગયા છે ભાઈ, એને બતાવું તમને।
સમર્થ સમર્થ જો આવે બે ઓલા ભાઈ ને આટલું જ જોતું હોય રખડવા. છોડી દે જીએ, છોડી દે બાપુ. આવી જા બાજુ લઈને. શું કરો બે? રનિંગ વોકિંગ બધું સાથે. હાલો હવે હોમવર્ક કરવા બેસો મારા દીકરા. હાલો જાજુ બધું વોકિંગ ને રનિંગ ને થઈ ગયું છે. હવે ચલો આવી જાઓ. જોઈ શકો છો તડકો પણ તમે ધમીકાર. ચલો ભાઈ ચલો. હાલો સમર્થભાઈ શું કરો? શું વાંચો છો? આજે શેનું પેપર છે કાલે? ગુજરાતી. ક્યાં? વેરી ગુડ. ચલો તમે વાંચો સરસથી, બધું પૂરું કરો, પછી 6:30 વાગે રમવા જઈશું આપણે. હો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 8 અને આપણે હવે થોડીક ભૂખ લાગી છે. જોઈએ આપણે કિચનમાં કે અત્યારે શું પ્રવૃત્તિ ચાલે છે. કંઈક બનતું તો હશે જ, ટાઈમ થઈ ગયો છે જમવાનો એટલે કંઈક બને છે એવું દેખાય છે. ઓહ હા, તો કંઈક બટેટા ને બધું અત્યારે કંઈક ખમણવાનું ચાલુ છે. આને ખમણવું ન કહેવાય, આને મેશ કરવું કહેવાય. બોલો પિનલ, આજનો શું પ્રોગ્રામ છે? આજના મેનુમાં શું રાખ્યું? આજના મેનુમાં વેજીટેબલ સેન્ડવિચ છે. બાપો બાપો, થોડીક રેસીપી બી આપી દઈએ બધાને. પણ વેજીટેબલ સેન્ડવિચ કોઈ કહે કે આવી રીતના મેશ કરીને કેમ કરો? પણ એનું કારણ છે કે ઓમાં શાકભાજી છે ને બધું કાઢી નાખે આ લોકો. ઓકે. એટલે એના માટે થઈ બધું વેજીટેબલ આવી રીતના મેશઅપ કરી દઉં છું. તો જો આટલા બટેટા નાખ્યા, આટલા બટેટા આપણે પેલા ભાઈ છે ને પપ્પુભાઈ, ઓકે, તો એના માટે રાખ્યા છે. હવે આમાં છે ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કાકડી. જે રીતના આપણે વેજીટેબલ સેન્ડવિચમાં આખી આવે ને એ જ રીતના આપણે આમાં નાખીએ છીએ. બટેટા છે બાફેલા, એ મેશ કરી દીધા છે. એમાં વેજીટેબલ્સ ચારે નાખી દીધા. તમને જે ઠીક લાગે, જે ઘરમાં ખાતા હોય એ રીતના ભરપૂર નાખવા, કારણ કે આમાંથી કોઈ કાઢી નાખવાનો પ્રશ્ન નહીં આવે. તો આજ તો સેન્ડવિચની ધબધબાટી બોલાવવાની છે એમ ને? પછી આમાં છે આદુ, લસણ, મરચું નાખવાનું. પણ તીખાસ અમારા ઘરમાં બેલેન્સ ખાય છે એટલે સોસીસમાં આવે બધી, એટલે આદુ, મરચું, લસણ અને પેલું તજ આવે એના ટુકડા, એની બધાની પેસ્ટ બનાવેલી છે. તો આ તો તમે સેન્ડવિચની રેસીપી જ આપી દીધી એવું? હા, બધાને પછી પાછું કાલે કોઈ કહે કે રેસીપી આપો તો પાછું પ્રોગ્રામ તો કેદી થાય ને કેદી આપીએ, લાજે જ આપી દીધું. હવે આમાં આપણે ભરપૂર ધાણા નાખશું. વાહ ભાઈ વાહ. કારણ કે જો લીલી ચટણી બનાવીએ ને તો કોઈ શું કહે ખબર કે લીલી ચટણી મારા ન લગાવતી, આ નખાઈ ગયામાં પૂરું થઈ ગયું. આમાં કોઈ કહે જ નહીં કે આ ન નાખતી કે આ ન નાખતી. હવે આ છે બધાને ભાવતું ચીઝ. બરાબર. આ ફૂલથી ચીઝ નાખશું ને એટલે કોઈને કાંઈ નડવાનું જ નથી. ફૂલ પેટ ચીઝ હોય ને બટર હોય એટલે બધાને લાગે. વાહ ભાઈ વાહ. પછી એમાં આપણે થોડું બટર નાખશું અને થોડું આપણે શેકવા માટે રાખી દેવું. જો કે શેકવામાં ઓછું હશે તો ચાલશે, કારણ કે હું એમાં થોડો ઘીનો ઉપયોગ કરું છું ઓલરેડી, એટલે એમાં એ હાલે જ. પછી સ્વાદ મુજબ તમને જે પ્રમાણે ટેસ્ટ આવતો હોય એ પ્રમાણે તમે લીંબુ નાખો. લીંબુનો બહુ ટેસ્ટ ના કરવો, કારણ કે આમાં બેલેન્સ ટેસ્ટ સારો લાગે. તો ચટણી કરી હોય ને એટલે આજ તો અમારા ઘરે છે સેન્ડવિચની મજા. તો તમે તમારા ઘરે કંઈક એવું પ્રોગ્રામ કરજો, આવી કંઈક સારી સારી સેન્ડવિચ બનાવીને તમારા ફેમિલીને ખવડાવજો. એવી અમારી તમને લોકોને હાર્દિક શુભકામના. તમે એવું કંઈક કરતા રહેજો. આજે અમારી ઘરે તો સેન્ડવિચની ધબધબાટી પ્રોગ્રામ થવાનો છે. આજે અમારા છોકરાઓ અત્યારે વેઇટિંગમાં ઊભા છે. સમર્થભાઈ અત્યારે ફૂલ વેઇટિંગમાં છે. અને એક તો અમારો જો આ પપુડિયું છે ને, એ તો અત્યારે એકચ્યુઅલીમાં આરામમાં છે. બાકી આજે સેન્ડવિચની ધમાલ. પપ્પુભાઈ ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? સેન્ડવિચ જાગી ગયા પપ્પુભાઈ. ઓ આવી ગયા છે મેદાનમાં. બરોબર, આવી રીતના રાખવાનું. હાલો આવી રીતના કહીએ ને આપણે કે ઓલું શું કે 7 ફેરો સે બંધા જન્મો. આ અમારી સ્ત્રીઓની છે. આ 7 જ વસ્તુ હોય, જો હોય જોઈ લો. 3 ને 3 6 ને 7 સરસ 7 જ આ છે. 7 ફેરામાં હે ને અમારી આખી જિંદગી આમાં વહી જાય. વાહ ભાઈ વાહ. જો હરખું હાલે તો આવું નવું મસાલું હાલે, નહીંતર તમે તમારા ઘરમાં મસાલું જોઈ શકો મિક્સિંગ વાળું કઢી ખીચડી મિક્સ થઈ જાય. એ કઈ રીતના છે. એટલે આપણે જો આવી રીતના આમાં જે પ્રમાણે તમને સ્વાદ ગમતો હોય એ રીતના આપણો નેચરલી સ્વાદ પણ નાખી શકો. જરૂરી નથી કે સેન્ડવિચમાં બહાર હોય એ રીતના આ ન હોય ના ન હોય એવું કોઈ કોમેન્ટ ના કરવી. હવે પછી આપણે એમાં નાખશું આ તંદૂરી માયોનીઝ સોસ છે.
તંદૂરી માયોનીઝ સોસ યાદ રાખી લેજો બધાય અને જોઈ લેજો. રિપીટ કરીને જોઈ લેશે. પછી આ છે વેજ માયોનીઝ. ઓકે, માયોનીઝ વેજ. ટેસ્ટ તો બધાયને એક જ આવે છે, પણ આ લોકો ફ્લેવર એડ કરીને આપને કે આ લેવું ના લેવું. પછી આ છે આપણું સાદું માયોનીઝ. સાદું માયોનીઝ. આ બધું ધ્યાન રાખજો ભાઈ, તમારે તમારી ઘરે સેન્ડવિચ બનાવવી હોય તો આવું બધું કરવું પડશે. રેડી? હવે આ બધાને આપણે મિક્સ કરી નાખશું અને પછી બ્રેડમાં લગાવી એઝ યુઝ્યુઅલ અને પછી આપણે ખાઈ શકશું. સરસ, ચાલો. આપણે પછી થોડીક વાર પછી બતાવીએ બ્રેડ શેકીને પછી કે કેવું બન્યું છે. અત્યારે આપણે આ બધું મિશ્રણ કરી લઈએ. ઓકે ઓકે, સેન્ડવિચનો પ્રોગ્રામ છે તો તમે બધા તમારી ઘરે આવી કંઈક પાર્ટી કરજો. પછી રિવ્યુ લેશું આપણે બધાયના. બાકી અમારા ઘરમાં તો અત્યારે ઉત્સાહનો માહોલ છે. આમ તો જો અમારે આમ કઈ રીતે વેઇટિંગમાં ઊભા છે, ખુરશી ઉપર અત્યારે વેઇટિંગમાં એ નથી પુગાતું પ્લેટફોર્મે તો ખુરશીનો સહારો લીધો છે. એક ખુરશીની ઉપર હશે ને એક ખુરશી નીચે હશે. અને એક અમારે ખુરશીની નીચે સામું જોવે છે સેન્ડવિચ બેન્ડવિચ મળવાની કે નહીં એવું પૂછે છે. કદાચ એની ભાષામાં એવું પૂછતા હોય. પણ અત્યારે હાવ કમાલ ધમાલ હાલે છે પપ્પુભાઈની. પપ્પુભાઈ કેમ છો તમને? પપ્પુભાઈ પાછા આવી ગયા છે મેદાનમાં. એટલે તમે આગળ વિડીયોમાં બનીને રહેજો. આજે આપણે સેન્ડવિચની મોજ લેશું. આજે સેન્ડવિચ મેળી છે અને કંઈક આપણે બોલશું આગળ કેવું લાગ્યું ને કેવું નહીં. બાકી એન્જોય કરો. અને હું તો એમ કહું તમે કંઈક સેન્ડવિચ બેન્ડવિચ કરતા રહેજો યાર. ભજીયા ને પકોડા બકોડા ને એવું કંઈક ખાતા પીતા રહેજો. જો સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થોડો ઘણો સપોર્ટ કરજો એટલે અમે આવું ને આવું કંઈક બનાવતા રહીએ. હા, પાછું અમે કંઈક નેક્સ્ટ પ્રોગ્રામ કરીએ તો તમને બધાને યાદ કરશું. બાકી તમારા બધાના સપોર્ટથી ને અમારું કંઈક હાલશે એવું દેખાય છે. તો તમે બધા ભેગા રહેજો. ઓકે, બધાય જમવા બેસી ગયા છે. આપણે બધાયના રિવ્યુ લઈ લઈએ. બાકી સેન્ડવિચ બની હે જોરદાર. સમર્થભાઈ માયોનીઝ આયરે ખાય, તંદૂરી આયરે, ગૌતમ ખાય છે કેચઅપ આરે. બોલો, દ્યો રિવ્યુ. શું કહે? મોજે મોજ હોય ને રોજે રોજ આજતા જલસા પડી ગયા. જલસા ભાઈ ભાઈ. મોજ ને બનાવવા જેવી ને બધાયને ઘરે. આ તો વખાણ કરવા પડે ને થોડું સમજી જજો તમે. હે ભાઈ, ખોટા વખાણ છે? સાચા ને? અને ભાઈ જો ત્યાં બેઠા બેઠા ખાય છો. ચલો મળીએ પછી. હલો ગાઈઝ, વાગી ગયા સાંજના 10 અને ભાઈ સૂઈ ગયા છે એની જગ્યાએ. સમર્થભાઈ સુવા પડી ગયા છે એની જગ્યાએ. તો આપણે આજના વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળશું ફરી એક નવા વિડીયોમાં, નવા વ્લોગમાં, નવી એક સવાર સાથે. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને બાય.